હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે છે 12 ફેબ્રુઆરી અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે આજે કઈ વસ્તુનું દાન કરશો કે જેથી તમારો દિવસ છે સારો જશે। તો સૌથી પહેલાં છે મેષ રાશિ। તો મેષ રાશિવાળા લોકોએ છે આજે કેળાનું દાન કરવાનું છે જેથી એનો દિવસ છે શુભ જશે। પછી છે વૃષભ રાશિ। તો વૃષભ રાશિવાળા લોકોએ છે આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને છે પૈસાનું દાન કરવાનું છે। પૈસાનું દાન એટલે એવું નથી કે તમારે ઘણા બધા પૈસા આપવાના, રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયો, 10 રૂપિયો ગમે તમે છે એને આપી શકો છો। એવું નથી કે બહુ બધા પૈસા જ આપવાના છે। પછી છે મિથુન રાશિ। એમને છે કોઈ પણ વ્યક્તિને અથવા તો પ્રાણીને છે ખાવાની વસ્તુનું દાન આજે કરવાથી એમનો દિવસ છે શુભ જશે। કર્ક રાશિ। તમારે છે કોઈ પણ ગરીબ વ્યક્તિને છે આજે પૈસાનું દાન કરવાનું છે તો તમારો દિવસ છે શુભ જશે। સિંહ રાશિ। તમારે છે કેળાનું દાન કરવાનું છે આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને છે અથવા તો પ્રાણીઓને છે કેળા ખવડાવવાના છે જેથી કરીને તમારો દિવસ છે આજે સારો જાય। કન્યા રાશિ। તમારે છે ખાવાની વસ્તુનું દાન આજે કરવાનું છે। તુલા રાશિ। તમારે આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને છે પૈસાનું દાન કરવાનું છે। વૃશ્ચિક રાશિ। તમારે છે આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને છે ખાવાની વસ્તુનું દાન કરવાનું છે જેથી તમારો દિવસ છે આજે શુભ જશે। પછી છે ધન રાશિ। ધન રાશિવાળાએ પણ આજે કેળાનું દાન કરવાનું છે જેથી કરીને એમનો દિવસ છે શુભ રહે। મકર રાશિ। મકર રાશિવાળા લોકોએ આજે પૈસાનું દાન કરવાનું છે। કોઈ પણ નિર્ધન વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, એમને તમે પૈસાનું દાન કરી શકો છો। કોઈ ચેરિટીમાં તમારે પૈસા લખા હોય તો એ પણ તમે આજે કરશો તો તમારો દિવસ છે શુભ જશે। કુંભ રાશિવાળા લોકોએ છે ખાવાની વસ્તુનું દાન આજે કરવાનું છે। મીન રાશિ। તમારે છે આજે ભગવાનને છે પીળા કલરના ફૂલ ચડાવવાના છે જેથી કરીને તમારો દિવસ છે આજે શુભ રહેશે। તમારે કોઈ પણ વસ્તુનું દાન નથી કરવાનું, તમારે માત્ર ખાલી ભગવાનને છે પીળા રંગના ફૂલ ચડાવવાના છે જેથી કરીને તમારો આજનો દિવસ છે શુભ રહે। તો 12 રાશિ મુજબ આજે હતું કે તમારે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને જો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર પણ કરજો। હવે આપણે ફરી પાછા મળીશું કાલે અને જાણીશું કે કાલે આપણે કઈ વસ્તુનું દાન કરીશું કે જેથી કરીને આપણો દિવસ છે શુભ રહે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને।